આવડતું નહીં. કોઈ નહીં. ભારત માતા કી જય. ગાંધીજી બાપુ અમર રહે. શું થઈ રહ્યું આજે પછી મેલા? એક તો શિયાળો શરીર આખું ટાટકાઈ નાખે. ઉનાળામાં બહુ ગરમી પડે અને તડકે બહુ કામ હોય છે. બધી મકાઈ આકાશ. કોને કોને પતંગ ચગાયા? કને કને પતંગ ચગાયા? આપણે તો દૂરો કઈ કઈ પડ્યો હતો. જો हम नदिया किनारे जाएंगे, मिलके पतंग उड़ाएंगे. કોને કોને આજ પતંગ લૂંટ્યા કે પછી કાપ્યા કે પછી મારા ગોરખાઈ તાકી જ રહ્યો હતો. આજ તો ઊંધિયું લાવ્યું છે. હેલો, આમાં ઊંધિયું લાવ્યું છે. કપડા બધું બગાડી દીધું. આજે ઉત્તરાયણ ના દિવસે કોણે કોણે ઊંધિયું લાવ્યું છે? કોમેન્ટ કરજો. અરે બાપા, માલપુઆ હતા. માલપુઆ મામા, અમે એને ગુજરાતીમાં માલપુઆ કહો. ઊંધિયાની ખબર પડે હે તો માલપુઆની કેમ ખબર ના પડે? ગુજરાતી હશે તો ખબર પડશે. એ ઘઉં લોટની બને એટલે રોટલી બસ. ઓકે, થેન્ક યુ. અમે ગુજરાતના જ છો, ગુજરાતી. બનાસકાંઠામાં એક નાનું ગામ છે દિયોદર. તાલુકો દિયોદર હે, ગામનું નામ છે બિચકવર. બટાકા સસ્તા હોય કે ના હોય, પણ અમારા ખેતરમાં બટાકા વાયા હે. કઈ સસ્તું નહી હોતું. મારી વાત માનો ને તો બટાકા ના ખવડાય, કારણ કે અમે લોકો પકાવવામાં બટાકા અમારા ખેતરમાં અમને ખબર છે કે બટાકામાં કેટલી દવા નાખી. બટાકામાં કેટલી દવા નાખો ને તાર બટાકું થાય. એમને એમ નહી થતું. બટાકામાં એટલી દવા હોય હે, તમારે જેને ખાવા હોય ખો, બાકી બટાકામાં દવા એટલી હોય. બટાકું દવા વગર તો થાતું જ નહી. જો બટાકામાં દવા ના નાખો તો બટાકું ખરાબ થઈ જાય.